એક તરફ દુનિયા શાંતિની વાત કરે છે અને બીજી તરફ યુદ્ધ માટે તૈયારીઓ વધુ ઝડપી બની રહી છે. અને આ બંને વચ્ચે જે કંઈ ચાલી રહ્યું છે તે ફક્ત રાજકારણ નથી, એ એક ગણિત છે, જ્યાં દરેક નિવેદન, દરેક અલ્ટિમેટમ અને દરેક શરત પાછળ કોઈને કોઈ વ્યૂહરચના છુપાયેલી હોય છે. મધ્ય પૂર્વમાં હાલ જે પરિસ્થિતિ બની રહી છે તે આ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. બહારથી જોવામાં આવે તો લાગે છે કે યુદ્ધ રોકાવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ અંદરથી જોવામાં આવે તો એવી શરતો મુકાઈ રહી છે કે જે કોઈ પણ દેશ માટે સ્વીકારવી સરળ નથી. શું આ સાચે શાંતિ તરફનો રસ્તો છે કે પછી દબાણ વધારવાની કૂટનૈતિક ચાલ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે કેટલીક કડક શરતો મૂકવામાં આવી છે. આ શરતોનો મુખ્ય ફોકસ ઈરાનના પરમાણુ કાર્યક્રમો પર છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ સંપૂર્ણ રીતના બંધ કરે અને સંવર્ધિત યુરેનિયમ જથ્થો આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ સોંપે. આ સાથે જ ઈરાનની સૈન્ય ક્ષમતા મર્યાદિત કરવાની માંગ પણ સામે આવી છે અને હોર્મુઝ જળમાર્ગ, જે વિશ્વના સૌથી મહત્વના વેપાર માર્ગોમાંનો એક છે, તેને સંપૂર્ણપણે ખુલ્લો રાખવાની શરત પણ મૂકવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ઈરાન દ્વારા પ્રોક્સી જૂથને મળતું સમર્થન અને હથિયાર પુરવઠો બંધ કરવાની પણ વાત કરવામાં આવી છે. એટલે કે આ શરતો ફક્ત એક મુદ્દા પર નહીં, પરંતુ ઈરાનની સમગ્ર વ્યૂહરચનાને અસર કરે એવી છે. પરંતુ અહીંથી સમગ્ર મામલો વધુ જટિલ બની જાય છે, કારણ કે ઈરાન તરફથી આ શરતને લઈને સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આવી છે. ઈરાનના નેતૃત્વએ જણાવ્યું છે કે અમેરિકા સાથે કોઈ સીધી વાટાઘાટ ચાલી રહી નથી અને અમેરિકાએ પોતાના નિવેદનોમાં સાવચેતી જાળવવાની જરૂર છે, કારણ કે ઈરાનનું માનવું છે કે જો અમેરિકા ખરેખર મજબૂત સ્થિતિમાં હોત તો આવી શરતો મૂકવાની જરૂર જ ન પડત. એટલે કે ઈરાન આને દબાણની રાજનીતિ તરીકે જોઈ રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ અહીં એ ઊભો થાય છે કે શું આ શરતો ખરેખર યુદ્ધ ટાળવા માટે છે કે પછી એવી કૂટનૈતિક ચાલ છે જેમાં સામેના દેશને એવા વિકલ્પમાં મૂકી દેવામાં આવે કે જેમાં સ્વીકારો તો પણ નુકસાન અને ન સ્વીકારો તો પણ નુકસાન. કારણ કે ઇતિહાસ બતાવે છે કે ઘણીવાર આવી શાંતિની શરતો જ મોટા સંઘર્ષની શરૂઆત બની હોય છે. એક તરફ અમેરિકા પોતાની શરતો દ્વારા પ્રેશર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને બીજી તરફ ઈરાન પોતાના સ્વાભિમાન અને વ્યૂહરચના જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બંને વચ્ચેનો તણાવ હવે માત્ર બે દેશ વચ્ચેનો નથી રહ્યો, તેનો પ્રભાવ વૈશ્વિક બજાર, તેલના ભાવ અને અનેક દેશોની અર્થવ્યવસ્થા પર થઈ રહ્યો છે. હવે આખી દુનિયાની નજર એ જ બાબત પર છે કે શું આ તણાવ સંવાદથી થમશે કે પછી શરતો જ નવા સંઘર્ષનો દરવાજો ખોલશે. તમારું શું માનવું છે? આ ખરેખર શાંતિ માટેનો પ્રયાસ છે કે પછી દબાણની રાજનીતિ? કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.